મહેસાણાના કડીમાં વાઘરોડા સીમમાં આવેલી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરમાં પાણી ભરાતા એરંડા અને અજમો સહિતના પાકને નુકસાન થયું છે, જેથી ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર આપવા માટે માંગ કરી છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. વારંવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો થેલીઓથી રિપેર કરે છે, પરંતુ તંત્ર યોગ્ય સમારકામ નથી કરતું. ખેડૂતોએ યોગ્ય સમારકામ માટે અનેક વખત રજૂઆત કરી, પરંતુ નક્કર કામગીરી નથી કરાતી. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરી સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે, સાથે વળતર ચૂકવવાની પણ માંગ કરી છે. આ કેનાલ છેલ્લા 15 વર્ષથી તૂટેલી છે. હોજ કરતા નહીં, ના જાતે હોજ કરીએ. આ ગાય જઈને તોડ નાખે, અમે છેલ્લી ખબર રાખીએ તોય કોઈ નિરાકરણ આવ્યું નહીં. કેનાલ તૂટી જવાથી ગામમાં 15 થી 20 ખેતરમાં પાણી ભરી ગયું છે અને ઘણું નુકસાન પણ થયું છે. તો મારી એક જ અરજી કે કેનાલ રિપેરિંગનું કામ તાત્કાલિક લેવું. અમે જાતે રિપેર કરીએ, કોથળીઓ મેળવીએ અને બંધ કરીએ, પાછી કોથળીઓ તૂટી જાય પણ ઢોરા જાય. આ અમારી સમસ્યા. મોલ અમારો કપા આપડે એરંડા અજમો છે, આ બધું ભરાઈ જાય ને રોમાઈ જવાનું છે.